કેમ છો બધા મિત્ર? મજામાં આજ હોળી માતા છે એટલે બધાને શુભકામના. આપણે હોળી માતા બતાવો અમારા ગામમાં કેવા હોળી માતા છે. તમે લાઈન વિડીયોમાં ખાલી બનાવી રહીજો એટલે હું તમને બતાવું બધું. તો અમારા હોળી માતા કેવા છે હું તમને બતાવું. ખાલી વિડીયોમાં ખાલી બનાવી રહીજો ને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો આ આપણા ગામના નાથલ ગામના હોળી માતા છે, બરાબર. તો આવી રીતે ખડકાય. ખાલી વિડીયોમાં તમે બનાવી રહ્યું ને એટલે તમને મજા જ આવશે. તો આ રીતે અમે ખડક્યા છે, બરાબર. અમારા મેનસી મામા છે, આ રમેશ મામા છે, બરાબર, કાદુ મામા છે, બધા છે. તો આ રીતે છે. હા જો અમારા મેનસીમાં હા બસ. તો અમારા ગામના બધા મોટા મોટા વડીલ છે. આ અમારે માલાભાઈ છે, ઉપસરપંચ, બરાબર, એ તો ઊભી ગયા છે. અમારે સરપંચ છે ભાણાભાઈ. આ બધા મોટા મોટા વડીલ બધા બેઠી ગયા છે. તો લાઈનમાં બેઠી ગયા છે. આપણે હોળી માતા 7 વાગે સળગાવવાના છે. એટલે ખાલી વિડીયોમાં ખાલી બનાવી રહેજો એટલે તમને જોવાની મજા જ આવશે. જો જોઈ લો, બધા વડીલ બધા બેઠી ગયા છે. અમારા નગાતા નાજામાં પાછાભાઈ આ બધા વડીલ બેઠી ગયા છે. જોઈ લો, મોટા મોટા વડીલ છે. અમારે હોળી માતાના પતંગમાં પધાર્યા છે. કનાતા છે, લાખાતા છે, બધા મોટા મોટા વડીલ પૂગી ગયા છે, બરાબર. સરપંચ ને બધા હાજરમાં છે, માલાભાઈ ઉપસરપંચ ને, બરાબર. આપણે હોળી માતા સળગાવે એટલે હું તમને બતાવીશ કે આવી રીતે અમારા ગામમાં પતંગ હોય. ખાલી વિડીયોમાં ખાલી બનાવી રહેજો, તમને મજા જ આવશે જોવાની, બરાબર. અમારા સરપંચ છે આ ભાણાભાઈ. આ જો અમારા ગામમાં બધા સાણા બાણા નાખવા આવે છે. તો આવી રીતે હોળી હોય અમારે. જો કાદો અમારે જોઈ લો, છૂટા સાણા ઘા કરે છે, ખડકે છે. કાદો અમા કેમ છે? બરાબર છે ને? હા, આ અમારે આ સાણા ખડકો છે એમ ને? આ જો અમારે કાદો અમારે બધા સાણા ખડકે છે, બરાબર. ખડકજો, હરખ્યું જોયા આમાં કઈ ઘટે નહીં, પડે નહીં. આપણે હોળી માતાને ખાલી શણગારવા માટે જો કલર આવી ગયો છે, આપણે ડિઝાઇન કાઢવાની છે. અને મેનસીભાઈ સભ્ય છે, સરપંચ છે ભાણાભાઈ, કોટવા છે ગામનો. આપણે કલર આવી ગયો છે, આવી ડિઝાઇન કરશે પેટર્ન, એ તમને બતાવે. ખાલી વિડીયોમાં ખાલી બનાવી રહ્યો એટલે તમને બધી જોવાની મજા આવશે. નાથલ ગામની હોળી માતા કેવા છે. ને એમાં સાઈડમાં જે સાણા આવી ગયા છે, ગામમાંથી સાણા આવી ગયા કેટલીક. આપણે હોળી માતા ખડકી જતા તો સાણા તો આવવાનું ચાલુ જ છે. અમારે બાયું બધા સાણા બાણા બધું લાવે જ છે. આટલા ખડક્યા તોય પણ અત્યારે માણસો આવવાનું ચાલુ જ છે. સાણા લાવીને સાણા લાકડા બધું અમારા ગામમાંથી ના હોળી માતા સળગાવવાના સામે પણ જો શણગાર કરેલો જ છે. ના મેનસીભાઈને બધા બહુ મહેનત કરે છે. જોઈ લો કલરની ના આઈડિયા તમે ખાલી વિડીયોમાં બનાવ્યો એટલે તમને મજા જ આવશે કે આ કેટલો શણગાર કર્યો હોળી માતાના ઓલામાં. ખાલી વિડીયોમાં તમે ખાલી બનાવ્યો તમને મજા જ આવશે. આ હોળીના દિવસે જો અમારા લાલજીભાઈ ધૂળેટી રમે. લાલજીભાઈ આપ આવો. કેમ હે? કલરથી રંગાઈ ગયા લાલજીભાઈ. જોઈ લો, આ લાલજીભાઈ છે અમારે. કેમ લાલજીભાઈ ધૂળેટી રમ્યા એમ ને? કલર આ લાલજીભાઈ કલર લઈ આવે છે. જોઈ લો, લાલજીભાઈ કલર લાવ્યા છે અને ધૂળેટી રમશે લાલજીભાઈ. જોઈ લો, હા, હોળી માતા ખડકાવી નાખ્યા છે. ને આપણે વાસરા બાપાનું મંદિરે પણ છે ને સજાવ્યું છે. તમને બતાવું ખાલી વાસરા બાપાનું મંદિર. વાસરા બાપાનું મંદિરમાં જોઈ લો, પાના બાના બધું લગાડી દીધું છે. આપણે વાસરા બાપાના મંદિરે જાય છે. જોઈ લો, આપણે વાસરા બાપા છે. જોઈ લો, આવી રીતે અમારે વાસરા બાપાનું મંદિર છે. જોઈ લો, એ આપણે શણગારીને નારિયેળીના પાનાથી શણગાર્યું છે. જોઈ લો, અમારે રમેશભાઈ ને મનુભાઈ કરીને જો અમારે ડિઝાઇન પાડે છે હોળી માતા. હવે જોઈ લો, આવી રીતે ડિઝાઇન પાડે છે. મનુભાઈ ને રમેશભાઈ બે ડિઝાઇન પાડે છે. જોઈ લો, મનુભાઈ વ્યવસ્થિત પાડજો ભાઈ. જોઈ લો, જોઈ લો, આવી રીતે બધું શણગાર કરવાનો હોય. આ અમારે પરાભાઈને જોઈ લો, આ જોઈ લો, આ અમારે સુનિલભાઈ હરખું આમ પેન્ટિંગ કરજો. સુનિલભાઈ, આ સુનિલભાઈ હરખું પેન્ટિંગ કરજો. અમારે મેનસીભાઈ છે એ જોઈ લો, આ રીતે ડિઝાઇન પાડી દે એટલે બીજા માણસો છે ને અમારે આ રીતે કલર નાખી દે, બરાબર. જોઈ લો,
વિડીયો આખો જોવ તો તમને મજા જ આવશે, કેમ કે તડકો છે ને એટલે તમને આમ થોડુંક ઓછું દેખાય. બાકી જો અમારે મેનસીભાઈનું કામ બહુ વ્યવસ્થિત છે, જોઈ લો. આ રીતે કરી દે એટલે કોઈ માણસને છે ને અજાણો હોય તો મજા આવે કલર નાખવાની. જોઈ લો આ રીતે કામ કરે છે મેનસીભાઈ. પૂરી બોર્ડર કરી નાખે એટલે એને કોઈ માણસ અજાણો હોય તો એને શું કલર નાખવાની મજા આવે. આ જો આપણે આખી બોર્ડર કરી નાખી ફરતી, બરાબર. હવે માણસો કલર નાખતા હોય, હું તમને કલર નાખે એ બતાવું. પરેશભાઈ છે ને કલર નાખે છે, જોઈ લો. આ જો કલર નાખે છે પરેશભાઈ. જો આપણે મેનસીભાઈ ડિઝાઇન પાડે છે, એ કલર પૂરો છે એટલે તમને મજા આવે. કલર કઈ રીતે પીરો એ તમને મજા આવશે. તો આમાં બધા સલાહ દેવાવાળા હોય, થોડી ઘણી ભૂલ પડે તો બધા શીખવાડે, બરાબર. મેનસીભાઈનું કામકાજ વ્યવસ્થિત છે. જો માપ અમારે માપે લઈ, જો આ રાડાના માપે લઈ. અમારે મુન્નાભાઈ છે માપ લઈને કામકાજ કરે, બરાબર. ખાલી કલર નાખીને તમને બતાવીશ, બરાબર. ખાલી વિડીયો બન્યા રહો. અમારે જો મેનસીભાઈ કાનાભાઈ ને બધા જો ડિઝાઇન પાડે છે, જોઈ લો હોળી માતાની. અમારે મુન્નાભાઈ પાછળ ડિઝાઇન છાપતા જાય છે અને બધા કલર પૂરતા આવે છે. જોઈ લો આવી રીતે છે ગામમાં, બરાબર. નાતર ગામની હોળી છે. આ અમારે કરશનભાઈ કલર પૂરે છે, એની બાજુમાં છે અમારે મેનસીભાઈ. જોઈ લો આવી રીતે કલર પૂરે છે, જોઈ લો. પૂરા હણગારા જાય ને પછી હું તમને બતાવીશ. ખાલી વિડીયોમાં ખાલી બન્યા રહું એટલે તમને હું બતાવીશ, બરાબર. સળગાવ છે એ બધું બતાવીશ. હોળી માતાનો હણગાર પૂરો થઈ ગયો છે, જોઈ લો. આ નામ લખે છે, જોઈ લો. ફરતી પા તમને બતાવી દઉં. આવી રીતે હણગાર કર્યો છે, જોઈ લો. આવી રીતે હણગાર કર્યો છે પૂરો. છોકરા બધા જોઈ લો હૂપ કરે. આમાં વિડીયોમાં હૂપ કરવા બાંધી ગયા છે. અમારે મેનસીભાઈ ને બધા બહુ મહેનત કરે છે. કરશનભાઈ ને જોઈ લો આવી રીતે મહેનત કરે છે. પરેશભાઈ ને બધા લાગી ગયા છે, બહુ મહેનત કરે છે. હો ભાઈ સળગાવ પછી બતાવ તમને બધું બતાવવાનું જ છે આમાં. હોલી માતા જોઈ લો કઈ રીતે નામ લખ્યું, જોઈ લો માણસો. અમારે સરપંચ પણ આવી ગયા છે હાજરી દેવા માટે, જોઈ લો. અમારે સરપંચ હાજરી દેવા માટે આવી ગયા છે, ક્યારના અહીંયા જ છે. આગળ દુકાન હતા એટલે મસાલો ખાઈને આવી ગયા છે સરપંચ, જોઈ લો. આ જો અમારે સરપંચ, આ સરપંચ તો હાજરમાં જ છે પણ ખાલી મસાલો ખાવા ગયા હતા એટલે પાછા આવી ગયા છે, જોઈ લો. આ નામ એડ કરે છે એટલે આપણે સરપંચભાઈ હાજરી દીધી છે, જોઈ લો. કરશનભાઈ છે, પરેશભાઈ છે, મનુભાઈ છે, વિજયભાઈ, બધા આપણે ઉત્તાની માતાને સળગાવવા આવી ગયા છે. જો ગામના કોટવાળ છે, રબારીભાઈ છે, બધા આવી ગયા છે. રબારીથી જ અમે મુહૂર્ત થાય છે. અમારા ઉપસરપંચ માલાભાઈ છે સાઈડમાં, બધા આવી ગયા છે. 7 વાગ્યાનું મુહૂર્ત છે, બરાબર. હવે આગળ રબારીભાઈ આવી ગયા છે, આડી સળગાવ છે. બધું તમને બતાવી ખાલી વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને મજા જ આવશે. જો આવી રીતે અમારે પૂળો હળગાવે છે, હું તમને બતાવું, જોઈ લો. અમારે રબારીથી સળગાવવાનું મુહૂર્ત હોય, બરાબર. સામે છે જગદીશભાઈ મોહન મજીલા. જગદીશ જય જય. તો આ રીતે મોહન મજીલો જગદીશ પણ છે સામે. એના વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, બરાબર. આપણે કોઈનો વિરોધ કરવાનો છે નહીં, બરાબર. જોઈ લો અમારે, જોઈ લો આ રીતે છે, બરાબર. આ રીતે અમારે આટા ફરવા પડે, બરાબર. ઉત્તાની માતાના, બરાબર. પછી અડાડવાનું હોય. જો આ રીતે કરવાનું હોય, આ રીતે કરવાનું હોય બધું. તો આ રીતે 4 આટા ફેરવાના હોય. આપણે બધું બતાવવાનું છે, કઈ રીતે નાથલમાં કરે એ રીતે બધું બતાવવાનું જ છે. જો આ રીતે કરવાનું હોય.
જોઈ લો આ રીતે. તો આ રીતે આપણે 4 આટા ફરીને પછી હોળી પટકાવવાની હોય. જો આ રીતે કરવાનું હોય. આ રીતે અહીંયા ઊભી જવાનું હોય. જો અમારે કોટવાળભાઈ જાય છે બરાબર. જો આપણે નામ પૂરું લખી નાખ્યું છે. પરેશભાઈ, કરશનભાઈ બધા પૂરું નામ લખે. મેણસીભાઈ બહુ મહેનત કરી છે આપણે હોળી માતા. જોઈ લો આ રીતે આપણે હોળી માતાનું સન્માન કરીએ છીએ. જો આ બધું પેન્ટિંગ કર્યું છે બરાબર. જોઈ લો આ મેણસીભાઈ છે. મેણસીભાઈએ પૂરેપૂરી પ્રયત્ન કર્યો છે બનાવવામાં બરાબર. મેણસીભાઈ છે. આપણે પરેશભાઈ છે. આ પરેશભાઈ છે એ બધા ભારી પ્રયત્ન કર્યો છે. એટલે આપણે વિડીયોમાં ખાલી બનાવી રહ્યો એટલે તમને જોવાની મજા આવે. જો આપણે પકડાવી નાખ્યા ઉતાણી માતાને. જોઈ લો જય. જો અમારા ગામના કોટવાળ છે. આપણે ઉતાણી માતા હળગાવી નાખ્યા છે આપણા ગામમાં બરાબર. બાજુમાં ઉપસરપંચ છે માલાભાઈ. જોઈ લો સરપંચ એની બાજુમાં છે ભાણાભાઈ. જોઈ લો આ બધા જોઈ લો પબ્લિક. આપણે ફૂલ વિડીયો મજા આવશે જોવાની. અમારા ગામના ગોર છે બધા છે. તમને મજા આવશે. જોઈ લો એટલે અમારા ગામમાં છે ને હોળી હોય બરાબર. અમારા કાનાભાઈ છે બધા છે હોળી શણગારવામાં. જોઈ લો મોટા મોટા વડીલું હોય. આ રીતે આપણે હોળી હળગે છે. અમારા ગામના કોટવાળ છે બરાબર. જો અમારે મોટા મોટા વડીલ છે. કાનાભાઈ છે બધા, રામભાઈ છે. જોઈ લો ભીખો હતા છે બધા મોટા મોટા વડીલે ઊભા છે. દેવાભાઈ છે. જોઈ લો આ રીતથી બધા જોઈ લો તૈયાર થઈને ઉઠી ગયા છે. હોળી માતાનું શણગાર કરતા હતા ત્યારના જોતા હતા કેટલા વાગ્યાની હાજરી આપી છે. 3 વાગ્યાની હાજરી આપી છે. આ બધા મોટા મોટા વડીલ જોઈ લો હતા પ્રગટાવી દીધી તો આપણે અહીંયા હતા હેલ્યા નથી. મોટા મોટા વડીલ છે બધા છોકરા છે. જોઈ લો આપણે પ્રગટાવી દીધા ને આપણે બધું સેટ લગી હોળી માતાના આટા ફરી આવી બધું બતાવ્યું. ખાલી વિડીયોમાં બન્યા રહ્યું ને એટલે બધું બતાવશું બરાબર. જોઈ લો આ અમારે કાદુ મામા છે કલરથી રમે છે અટાણથી. જોઈ લો અમારે કાલ ધૂળેટી હોય એટલે બધા આપણે પાછા આમાં તો જો આ કલર લઈ આવ્યા છીએ. સાણા આવી ગયા છે. જો અમારા ગામમાંથી હસતા સાણા આવવાનું તો સાલું જ. જો સાણા તો આવવાનું ચાલુ છે. જો અમારે કરશનભાઈ કે કાંઈ સાઈડમાં મેકજો. એ અમારે સભ્ય છે મંદિરમાં નાખી દઈએ પાછા પોર આવતે કામ લાગશે. જોઈ લો આ રીતે અમારે પરેશભાઈ મેણસીભાઈ અને બહુ નામ સરસ લખ્યું છે. જોઈ લો આ નાથલ ગામની હોળી છે બરાબર. તો આ રીતે નામ લખ્યું છે. શણગારે સારો કર્યો છે. ફરીથી પણ શણગાર કર્યો તમને બતાવી દઉં. હસતા એકવાર પાછો બતાવી દઉં. જોઈ લો આ રીતે કાદુભાઈ અને બધા શણગાર કર્યો છે. જોઈ લો ફરતી પણ તમને બતાવી દઉં. તો આવી રીતે શણગાર કર્યો છે. જો અમારે કોટવાડ હસતા સળગાવે છે. જોઈ લો આ રીતે બધું શણગાર કર્યો છે. હોળી માતા સળગાવે છે. જોઈ લો અમારે મેણસીભાઈ છે. મેણસીભાઈ છે. જોઈ લો સળગાવે છે. જોઈ લો આ રીતે સળગાવાય બરાબર. અમારે છોકરા પણ આપણે મન મોજીલો જગદીશ છે એની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. આપણે ફૂલ સપોર્ટ કરજો. આપણે કોઈને જો વિરોધ કરતા ને આપણે મન મોજીલો જગદીશ છે એની ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અમે બે એક જ ગામના છે નાથલના છે બરાબર. આપણે કોઈને વિરોધ કરતા નથી બરાબર. એની ચેનલ ફૂલ સપોર્ટ કરજો. આપણે મન મજીલો જગદીશ છે ને વિડીયો બહુ જોરદાર છે. આપણે તો નવી ચાલુ કરી. આપણે પહેલાં એની ભાઈની હતી બરાબર ચેનલ. આપણે તો હમણાં જ ચાલુ કરી. એ ભાઈની સપોર્ટ કરજો પૂરેપૂરો બરાબર. એ ભાઈને આપણે જો બીજો બતાવ્યું છે. કાદુમાં નાખો તો તમે કાદુમાં તમે નાખવા બધી શૂટિંગ આવી ગઈ. આપણે મેનસીભાઈના ભાઈ છીએ
મોટા છે મેણસીભાઈ, એની બાજુમાં એનાથી મોટા છે મેણસીભાઈના ભાઈ છે. જો હે ધીરામાં કેમ લાગ્યું હે? તો વાંધો નહીં. હે બરાબર ઓકે ને? અરે મેણસીભાઈ જો પૂરેપૂરો સપોર્ટ આપે છે. આપણે છેલ્લે બધા આટા ફરવા આવી બધું તમને બતાવી કે અમારા ગામમાં જો આવી રીતે આટા ફરે છે બરાબર. છેલ્લે ખાલી વિડીયો બનાવી રહેજો એટલે બધું તમને જોવાની મજા આવશે કે નાતા ગામમાં કેવી રીતે હોળી સળગાવે બધું તમને બતાવીશ બરાબર. આમ જોઈ લો પબ્લિક ખાલી. જો આપણે હોળી માતા પૂરેપૂરા હળગી ગયા. આવો આ રીતથી તાપ થાય છે જોઈ લો, જોઈ લો. અમારા ગામના કોટવાળ છે જોઈ લો. હા આ રીતે અમારા હોળી માતા પૂરેપૂરા હળગી ગયા છે જોઈ લો તમે. વેડું આવ્યું છે નહીં બરાબર ના. આ જોઈ લો અહીંયા નથી ઊભા તો એટલો ટાપટ લાગે છે. જોઈ લો પૂરેપૂરા જોઈ લો. અરવિંદ નથી જોઈ લો. હવે ઉત્તરાયણ માતા આ રીતે હળગે છે બરાબર. આપણે માલાભાઈએ કીધું કે પૂરેપૂરા ઉત્તરાયણ માતા હળગે, તમે એનું કેમ વિડીયો બનાવતા નથી? આપણે એનું લઈ લઈએ બરાબર. તો આપણે માલાભાઈને બતાવીએ. આપણે માલાભાઈ ઉપસરપંચ છે બરાબર. આ ઉપસરપંચ છે, આ ઉપસરપંચ માલાભાઈ છે ને આપણે સભ્ય મેણસીભાઈ છે જો બરાબર.